વિભુજ્યતામ તામ બાલકમારિકાગ્રહમ ચરાચરાત્મા નિમીલિતેક્ષણમ અનંતમારોપયદંદમંતકમ યથોરગમ સુપ્તમ બુદ્ધિરજ્જુહિ વિભુજ્યતામ તામ બાલકમારિતાગ્રહમ ચરાચરાત્માયરિમીલિતેક્ષણમ. લાલાએ આંખો બંધ કરી. શા માટે આંખો બંધ કરી? તો અલગ અલગ સંતોએ અલગ અલગ અભિપ્રાયો આપ્યા છે. અરે 10મો સ્કંદ બહુ અદ્ભુત છે હો. 10મા સ્કંદની અંદર આવા શ્લોકોની ઉપર કેટલા ભાષ્ય રચાણા છે કે એક એક શ્લોક એક એક લીલાઓ ઉપર આખી કથાઓ થઈ જાય. પછી બીજા કોઈ વર્ણન કરવાના જ નહીં. માત્ર પૂતના તો હાથે હાથની પૂતના, ગોવર્ધન તો હાથે હાથની ગોવર્ધન, રૂક્ષ્મણી વિવાહ તો હાથે હાથની રૂક્ષ્મણી વિવાહ. આવી રીતના કથા છે. આટલું સાહિત્ય, આટલી ટીકાઓ, આટલું વર્ણન એક એક પદ ઉપર એક એક ચરિત્ર ઉપર લીધેલું. ચરાચરાત્માયલિમીલિતેક્ષણમ. એક સંતો કહે કે આંખો લાલાએ બંધ કરી દીધી. સ્વાભાવિક હોય, નાનું બાળક હોય ગમે ત્યારે એ તો આપણે લઈને જાતા હોય ને રમાડતા હોય ને ત્યાં હોઈ જાય, આંખું બંધ કરી દે, આપણને ખબર ન પડે. ગઈકાલે લાલો આવ્યો તો આંખો વળી નંદોત્સવ પૂરો થઈ ગયો, એને ખબર જ નહીં હોય હું ક્યાં છું. એ હુતું જ તું. ડાયો હતો લાલો. મારી કથાઓમાં પહેલી વખત આવો હોજો ડાયો જોયો મેં, કાનો. બાકી રોતો જ હોય. એટલે સ્વાભાવિક છે કે નાનું બાળક છે તો આંખો બંધ હોય. એમાં લાલાએ આંખો બંધ કરી દીધી, એમાં કોઈ બહુ મોટું વર્ણન કરવાની જરૂર નથી કે બંધ હતી. તો એક સંત કે ના, ભગવાને આંખો બંધ કરીને એની પાછળનું કારણ છે. નાનો બાળક છે પણ એ ભગવાન છે. એ અમસ્તો આંખો ન બંધ કરે, એની પાછળનું કંઈક લોજિક હોય, એની પાછળનું કંઈક વિજ્ઞાન હોય, એની પાછળનું કંઈક કારણ હોય. કે ભગવાને આંખો બંધ કરીને એને એટલે બંધ કરી કે મારી આંખો દ્વારા આ રાક્ષસીને મારે ક્યાં જોવી. ને હવારના આવી છે, ચા બગડે એનો દિવસ બગડે, ચા બગડે એની હવાર બગડે, દાળ બગડે એનો દિવસ બગડે, આથણું બગડે એનો વરહ બગડે, ને ઘરના બગડે એટલે જિંદગી બગડે. સરસ સમજાણું, એ બદલ તમે તાળી પાડીશ, મને ખ્યાલ છે. એટલે હવારના આને ક્યાં દ્રષ્ટિ આપી, એની કરતા આંખો જ બંધ કરી દઉં. એટલે આંખોની આમે આપણે પૂજા વિધિમાં આપણે તમે રોજ બેસો છો એટલે દાદા શું કહે છે? આંખે કાને પાણી રાડો, નેત્રોદક સ્પર્શોદકોદક સ્પર્શમ. આંખો અને કાનને પવિત્ર રાખવા. આંખેથી જે તે ન જાવે, ન જોવાય, જે તે સંભળાય નહીં. એટલે સારા ભગવાનના જ ગુણ ગાવા ને ભગવાનમય આ જગતને જોવું. એટલે આંખો બગડશે તો પણ આની અંદર આપણા અંદર વિકાર આવશે. કાનની અંદર આપણે એવું સાંભળશું તોય આપણી અંદર વિકાર. એટલે આંખે ને કાને ગોરબાપા પાણી અડાડવાનું કે એના મંત્ર છે. ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવાઃ, ભદ્રમ પશ્યમાક્ષભ્રિયજત્રાઃ, સ્થિરૈરંગે સુષ્ટુવા વસસ્તનો વિર્વસેવહિ દેવહિતમ જદાયુઃ. મારી આંખો વડે હું હારું જ જોઉં, મારા કાન વડે હું હારું જ સાંભળું. એ સિવાય મને બીજા કાંઈ પૂજામાં બેઠા હોય ને હારા જ સમાચાર પ્રાપ્ત થાય. મારી આંખો વડે હું બધાનું શુભ ઈચ્છું ને મને બધું સારું જ દેખાય. આપણા વેદના મંત્રો છે. એટલે લાલાએ આંખો બંધ કરી. અધરમ મધુરમ નયનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. ભગવાનના નયન મધુર છે એટલે આ મધુર નયન ની અંદર જે તેને આવવા ન દેવાય. એટલે ભગવાને આંખો બંધ કરી. કોઈક સંત કે નાના એટલા માટે નહીં. એ કે આ ઝેર પાવ આવે ને ઝેર કડવું હોય. નાનો છોકરો દવા ન પીતો હોય ને તે માં શું કે ખબર? મમ્મી કડવી છે એટલે મમ્મી કે આંખો બંધ કરીને પી જા એટલે કડવું નહીં લાગે. એટલે લાલો કે ઝેર પીવાનું છે ને આ કડવું છે, આંખો બંધ કરી દો ને માં કે દવા પી જા, આંખો બંધ કરીશ ને તો કડવું નહીં લાગે. આ ઝેર છે ને એટલે આંખો બંધ કરીને પી જા. એટલે લાલાએ ઝેર પીવા માટે થઈને આંખો બંધ કરી કે કડવું ન લાગે. તો એક સંત કે ના એટલા માટે લાલાએ ચરાચરાત્માય નિમીલિતેક્ષણમ એટલા માટે આંખો નથી બંધ કરી. એટલા માટે આંખો બંધ કરી કે ઝેર કોણે પીધું તું પેલા એને પકડવું.
કે ઝેર તો પીધું તું ભોળાનાથે, તો લે ને એને જ ધ્યાન કરું. હજી આઘા નહીં ગયા હોય, હજી 2 દી પહેલા જ આવ્યા હતા ને, એટલે જલ્દી બોલાવી લઉં ને એની આગળ કંઈક આ ઝેરનું મારણ હોય ને તો એ ઉપાય હું જાણી લઉં. એટલે ભોળાનાથને યાદ કરવા માટે, ભગવાન મહાદેવનું સ્મરણ કરવા માટે થઈને આંખો બંધ કરી. કોઈ કે નહીં એટલા માટે નથી આંખો બંધ કરી, તો કે ભગવાને આંખો એટલા માટે બંધ કરી કે આને ઝેર પીશે, મારે ઝેર પીવું પડશે. ભલે ઝેર પાવા આવી પણ માં બનીને આવી છે, સ્તનપાન કરાવી માં હોય. એક તો હગી માં જ આપણને સ્તનપાન કરાવે ને પછી કોક આપણી પાલક માતા બને. ક્યારેક ક્યારેક ગામમાં વળી કોઈક પડોશી હોય ને એ સ્તનપાન કરાવે. ઘણા ઘણા આવા દાખલાઓ છે, આપ સૌ જાણો છો માતાઓ. એટલે જે સ્તનપાન કરાવે એ માતા સમાન છે. આ ભલે રાક્ષસી છે, મને સ્તનપાન કરાવીને વિષપાન કરાવવા આવી છે, પણ ગમે એમ તો ધાત્રી બની છે ને, હું એનું સ્તનપાન કરું છું એટલે માનો દરજ્જો મેં આપ્યો છે. મારી હાચુકલી માને જો મારે વળી મુક્તિ આપવાની હોય તો આ તો ખોટું ખોટું માં બનીને આવી, મારે આને કઈ મુક્તિ આપવી? ભગવાનના હાથે મરે એ તો તરે જ, એને મુક્તિ જ મળે. જો આને મારે મુક્તિ આપવી હોય તો મારી હાચુકલી માં છે, એને મારે કઈ ગતિ આપવી? ને આના ભાગ કેવા હશે હારા કે મારા હાથે મુક્ત થવા આવી? લે આના પૂર્વજન્મને હું જાણી લઉં. એટલા માટે આગળનું વિચારવાનો પૂર્વજન્મ કેનો હતો એ વિચારવા માટે ભગવાને લાલાએ આંખો બંધ કરી અને ધ્યાન કરતા શું જોયું કે આ પૂતના હતી એ કોણ છે? કે બલિની દીકરી રત્નમાલા. બલિની યજ્ઞશાળામાં વામન ભગવાન ગયા, ભગવાનનું સ્વાગત કર્યું. બલિએ પગ ધોયા. બલિ પગ ધોવે છે કે મારા મા બાપ પેલા બાળકના પગ ધોવે, કેવું સુંદર બાળક છે નહીં? આવું બાળક મારે હોય તો. આ રત્નમાલાએ વિચાર્યું અને એ વામનની અંદર બાળકનો ભાવ થયો કે આવું દીકરો, આવો બાળક મારે હોય તો. એટલે એ બાળકનો ભાવ. અને જ્યારે વામનમાંથી વિરાટ થયા, બલિને હેરાન કરવા લાગ્યા વામન ભગવાન, ત્યારે એ જ નાના બાળકની ઉપર અત્યારે દુશ્મનાવટ થઈ, દુશ્મનનો ભાવ થયો કે આવો છોકરો હોય આને તો મારવો જોઈએ. એટલે બાળકનો ભાવ પણ આની અંદર છો અને દુશ્મનનો ભાવ પણ, વેરીનો ભાવ પણ આ રત્નમાલાના બાળકની અંદર છો. એટલે અત્યારે બાળક બનીને દવડાવા આવી છે, માં બની, અને ઝેર પણ મારવા આવી છે. કૃષ્ણએ જાણી લીધું કે પૂર્વ જન્મમાં બલિની દીકરી રત્નમાલા હતી. એક સંતે કહ્યું ના ના, એટલા માટે ભગવાને આંખો એટલા માટે બંધ કરી કે જો ભગવાનની દ્રષ્ટિ જેના ઉપર પડે ને એને બ્રહ્મ જ્ઞાન થઈ જાય. ને હું આને વળી દ્રષ્ટિ આપું ને તો આ મને ઓળખી જશે કે હું પરમેશ્વર છું, ઈશ્વર છું, નારાયણ છું. તો મારી બધી માટે કૃષ્ણએ એને દ્રષ્ટિ નથી આપી, આંખો બંધ કરી. દ્રષ્ટિ જેને તેને ન અપાય. ભગવાન વિચારે છે આંખો બંધ કરી જાવ. રામા અવતારમાં આવી રીતના એક રાક્ષસી આવી હતી મારી પાસે, પણ એ વખતે સીતાજી મારી બાજુમાં બેઠા હતા એટલે એની સામું જોઈને મેં જવાબ આપ્યો હતો. હજી તો હું ઘોડિયામાં હું તો નાનો બાળક છું, હજી તો લક્ષ્મીજી આવ્યા નથી, કોની સામું જોઉં? એને કરતા આંખો બંધ કરવામાં સારપ છે. એટલે ભગવાને આંખો બંધ કરી. ઝેર પાવા આવી છે પૂતના, ભગવાને આંખો બંધ કરી. એક સંતે સુંદર ભાવ બતાવ્યો છે. લાલો વિચારે આંખો બંધ કરી આંખો બંધ કરી જવા દે. આ બાવો આવ્યો. ત્યારે આપણે ભૂતા ન હોય ને તે માં ખીજાય, હુઈ જાય, બાવો આવશે. માં વારે કરીએ બાવો આવશે, બાવો આવશે કહેતી ને, એ આજ બાવો નથી, લે હુઈ જાવ. એટલે ભગવાને આંખો બંધ કરી દીધી. આવા સુંદર સુંદર ભાવો સંતોએ આપ્યા છે ભાગવતના. તરાતરાત્મા યજ્ઞમિતિ ક્ષણમ. આ રીતે અનેક ભાવો છે, સુંદર ભાવો છે. પૂતનાએ બાળકૃષ્ણને ગોદમાં લીધો. લાલાએ આંખો બંધ કરી. સ્તનપાન કરાવતા કરાવતા સ્તન ઉપર વિષ ચોપડીને વિષ્ણુપાન આ પૂતના કરાવે છે. દૂધ હોય તો દૂધ પાન કરે ને, રાક્ષસી છે ને પ્રેમ તો છે નહીં, એટલે વિષ જ નીકળ્યું. અને વિષપાન કરતા કરતા ભગવાને, સ્તનપાન કરતા કરતા ભગવાને બધું વિષ પીધું. ઝેર. તસ્મિન સ્તનમ દૂર્જવીર્યમુલ્મણમ ઘોરાંગમાદાય શિશોરધાવતમ કાઢમ કરાભ્યામ ભગવાન પ્રદીપ્યમ તત્પ્રાણે સમમ રોષ સમન્વિત પિબત. ભગવાન રોષ સમન્વિત થઈ અને પૂતનાના સ્તનમાંથી ઝેરને પીવા લાગ્યા.
હવે ઝેર પણ નથી, પાવું શું, પીવું શું? એટલે કૃષ્ણએ પ્રગટી થઈ અને સ્તનથી આ કાનાને છોડાવે છે, કારણ કે ભગવાન એના પ્રાણને પીવે છે. પૂતના પછી કોઈ મુકતો નથી. સા મુંચ મુંચાલમિતિમ પ્રભાષિણીમ નિષ્પીડ્યમાનમ અખિલ જીવ. સા મુંચ મુંચાલમિતિ, મને મુક્ત કર, મને મુક્ત કર, મને મુક્ત કર. એટલે છોડ. એક અર્થમાં મને મૂકી દે, મને મૂકી દે, અને બીજા અર્થમાં મને મુક્ત કર, મને મુક્ત કર, મને મુક્ત કર. ભગવાન કે ये यथा माम प्रपज्यन्ते स्वाम तथैव भजाम्य. જે મને જે માગે ને એ બધું હું આપવા વાળો છું. તારે મુક્ત થાવું ને પકડી દીધી, મુક્ત કરી દીધી. પ્રાણ પીધા, પૂતનાને મારી છે. ને જે દેહ પડ્યો છે, પૂતના વિશાળકાય રાક્ષસી બની હતી, પોતાના મૂળ રાક્ષસીના વેશમાં આવેલી હતી. સ્તનપાન કરતા જ, પ્રાણ પીતા જ પૂતના પડી પડી એવી જંગલની અંદર કેટલાય ઝાડવાને પાડતી ગઈ. અગ્નિ સંસ્કારની વ્યવસ્થા પોતે જ કરતી. બહુ વિશાળકાય દેહ છે રાક્ષસી, તો અગ્નિ સંસ્કાર તો કરવા પડે ને. તેની વ્યવસ્થા થઈ ગઈ. કોણ હતી પૂતના? કંસ દ્વારા ફેરાયેલી. કંસ છે દેહાભિમાન છે, પૂતના છે તે અવિદ્યા છે. અવિદ્યા હંમેશા દેહાભિમાન દ્વારા જ પ્રેરાય છે. અવિદ્યા એટલે જ્ઞાનનો અભાવ. અભણ કોને કહીએ? ભણતરનો અભાવ, એ અભણ. એમ અજ્ઞાન જ્ઞાનનો અભાવ, એમ અવિદ્યા વિદ્યાનો અભાવ. અવિદ્યા પૂતના હંમેશા કંસ એટલે કે જેને દેહનું અભિમાન છે એના દ્વારા જ મોકલેલી હોય. પૂત એટલે પવિત્ર, ના એટલે નહીં. જે પવિત્ર નથી તે પૂતના. અપવિત્ર થોડી આંગણામાં પેલી સુંદર સ્ત્રી હતી, એ છે નહીં, પણ મોટી વિશાળકાય રાક્ષસી પડી છે. ઘણા વૃક્ષોને પાડી નાખ્યા છે. મારો લાલો ક્યાં, મારો લાલો ક્યાં? નજર કરી તો પૂતનાની છાતી ઉપર લાલો રમે. તરત દોડતી ગઈ, લાલાને લીધો ગૌશાળામાં. ગાયના પૂંછડાને માથે ફેરવું. દરેક સંકટોને મારી ગાય, આ મારી ગૌ છે, એ દૂર કરે છે. આવો ભાવ છે, સંપૂર્ણ સમર્પણ છે. તરત જ ગૌશાળામાં ગયા, ગાયના પૂંછડા ફેરવા લાલાને. કોની નજર પડી છે? આપણે નજર પડે એટલે ઓલી થાળીમાં છાણ ભેગું કરે, એમાં પછી છાલિયું ઢાંકે. પૂર્ણ શ્રદ્ધા છે ગાયની અંદર, ને ગાયની સેવા તમે પણ કરજો. ગાયના પૂંછડાને લાલાના એક 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 અંગ ઉપર અડાડતા અડાડતા એક કવચ તૈયાર કર્યું. એને કહેવાય પૂતના કવચ. તમને પણ જ્યારે તમારા બાળકની અંદર અનિષ્ટની આશંકા લાગે, તમને એમ લાગે ને કે નજર બજર મારા લાલાને પડી છે, તમારા છોકરાઓને, નાના છોકરાઓને નજર પડી એવું લાગે ને, ત્યારે ભાગવતના 10મા સ્કંધની અંદર 6ઠ્ઠો અધ્યાય ને 22 થી 29 શ્લોક છે, એ છે પૂતના કવચના. 8 શ્લોક એ છે પૂતના કવચ. ચાલો ભાવથી સાંભળજો. ઇન્દ્રિયાણી ઋષિકેશમ પ્રાણમ નારાયણો વતુમ શ્વેતદીપપતિશ્ચિત્ત મનો યોગેશ્વરો વતુ કૃષ્ણિગર્ભમ સ્તુતે બુદ્ધિમ આત્માનમ ભગવાન પરમ ક્રીડન્તમ પાતુ ગોવિંદઃ શયાનમ પાતુ માધવઃ વ્રજંતમવ્યાદ વૈકુંઠમ આશિનમ ત્વા શ્રિયપતિમ ભુજાન્યગ્નભૂકપં પાતુ સર્વગ્રહ ભયંકરઃ ડાકિન્યો યાતુ ધાન્યચ્ચ કુષ્માંડાયે વર્કગ્રહ ભૂતપ્રેત પિશાયાશ્ચ યક્ષરક્ષો વિનાયકઃ ઘોટરા રેવતી જ્યેષ્ઠા
પૂતનામ માતૃકાદયઃ ઉન્માદાય વસ્પસ્પરા દેહ પ્રાણેન્દ્રિય ધ્રુવઃ સ્વપ્નદ્રષ્ટા તુ મહોત્પ્રાતમ બુદ્ધબાલગ્રહાચયે સર્વે નશ્યન્તુ તે વિષ્ણુ નામગ્રહણભીરવઃ. તારી ઇન્દ્રિયોની રક્ષા ઋષિકેશ કરે, નારાયણ તારા પ્રાણોની રક્ષા કરે, બુદ્ધિની રક્ષા પુષ્ણિગર્ભ ભગવાન પરમ તારા આત્માની રક્ષા કરે, રમતી વખતે ભગવાન ગોવિંદ તારી રક્ષા કરે, તું સૂતો હો ત્યારે ભગવાન માધવ તારી રક્ષા કરે, તું જમતો હોય ત્યારે સર્વ ગ્રહ ભયંકરો બધા ગ્રહોથી તારી રક્ષા થાય, ભૂત પ્રેત અને પિચાસોથી યક્ષર્યો વિનાયક ભગવાન તારી રક્ષા કરે. કોટરા રેવતી જ્યેષ્ઠા પૂતના માતૃકા દે. સ્વપ્નમાં પણ તને અનિષ્ટ ન થાય હે મારા લાલા. આવી રીતને પૂછડું ફેરવતા ફેરવતા લાલાની રક્ષા કરવા માટે થઈને પૂતના કવચ ગાયું. આ તરફ નંદ બાવા ગોકુળને બીજા ગોપોના સહારે મૂકીને વાર્ષિક કર આપવા કંસના મહેલમાં ગયા છે. કંસને કર આપી યુગરસેન મહારાજની ખબર અંતર પૂછે છે. યુગરસેન મહારાજ કહે છે તમે જલ્દીથી ગોકુળ પધારો, જ્યાં મને અનિષ્ટ થવાની આશંકા લાગે છે. અને તરત જ તે વખતે નંદ બાબા આવી ગયા છે. જોયું છે તો પૂતના રાક્ષસીનું સ્વરૂપ બહુ મોટો દેહ છે અને મૃત પડી છે. એના અવિદ્યા છે એ 5 પર્વ છે, એના 5 કટકા કર્યા છે અને અલગ અલગ 5 ચિતાઓ બનાવી અને પૂતનાને અગ્નિ સંસ્કાર આપ્યો છે. ને પૂતના મોક્ષની કથા સંભળાવતા ઉપસંહાર કરતા શુક્રાચાર્ય કહે છે યયીત પૂતના મોક્ષમ કૃષ્ણયાર્ભર્કમદ્ભુતમ શૃણુયાદ યદ્યદા મૃત્યો ગોવિંદે લભતે ગતિમ. કે જે કોઈ પણ હે રાજન શ્રી કૃષ્ણના બાલ ચરિત્ર સ્વરૂપ આ પૂતના મોક્ષની કથા સાંભળશે એને નિષ્ઠિકી રતિ ભગવાન શ્રી કૃષ્ણની અંદર થશે, એને કૃષ્ણની અંદર પ્રેમ થશે. આ પૂતના કવચનો ઉપસંહાર છે, આ ફળ કથન છે પૂતના કવચનું. આ કથા સાંભળવાથી ભગવાનની અંદર આપણો પ્રેમ વધે છે, ભગવાનની અંદર આપણને રતિ થાય છે. પૂતના ગઈ, આ બાજુ પૂતના પાછી નથી આવી. કંસ ચિંતામાં પડ્યો છે. તરત સભા બોલાવી, પોતાના સેવકોને બોલાવ્યા, મંત્રી આદિઓને બોલાવ્યા અને કહ્યું છે પેલી પૂતના ગઈ હજી પાછી કેમ નથી આવી. એમાં એક સિપાહી બોલ્યો કે જે પાછા થાય એ પાછા આવતા નથી. ઠીક છે, હવે કોણ જાય? કે જેને પાછું ન આવવું હોય ઈ જાય. કોણ જાય? કે તૃણાવર્તમ યેન યેનાવતારેણ ભગવાન હરિરીશ્વરમ કરોતુ કર્ણ રમ્યાની મનોજ્ઞાની ચન પ્રભો. ભગવાનની આ સુંદર કથા મનને ગમે એવી છે, ભગવાનની અંદર નિષ્ઠિકી રતિ થાય એવી છે. સાંભળો પરીક્ષિત, કંસે હવે કૃષ્ણને મારવા માટે તૃણાવર્તને મોકલ્યો. વંટોળિયાનું રૂપ લઈ તૃણાવર્ત આવ્યો ગોકુળમાં. અભિમાન થયું છે એવું કે હમણાં વાવાઝોડાના આવડા ચક્કરમાં ફરતો 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 આખા ગોકુળને ઉપાડીને હું વયો જા, બધા જ જીવોનો નાશ કરી નાખો. આવ્યો છે તૃણાવર્ત. વાવાઝોડાનું રૂપ લઈ અને તૃણાવર્તના આવતા આખું વ્રજ તમસા રજસા ભવેત. રજ કેતા રજથી અને તમસા કેતા અંધારાથી ભરાઈ ગયું. માં યશોદા લાલાને ગોદમાં લઈને બેઠા છે. તૃણાવર્ત આવવાનો છે ને કૃષ્ણએ કહ્યું આ તૃણાવર્ત આવે એ પહેલા મને લઈને વયો જાય, એ પેલા મારા હથિયારો છે ને એને હું ચેક કરી લઉં. કુશળ યોદ્ધા હોય ને એ યુદ્ધમાં જવાનું હોય ને ત્યારે એની બરછીન ભાલાન તલવારું ખડગ ને બધું છે ને હમાય અણી કાઢીને તૈયાર રાખે, ધાર કાઢી.
માના ખોળામાં બેઠા છે ને પ્રયોગ કોની ઉપર કરવો અત્યારે? સેમ્પલ તો ડેમો તો બતાવવો ને, એટલે મા ઉપર પ્રયોગ કર્યો. ભગવાન કૃષ્ણ છે ને અષ્ટાંગ યોગ જાણે છે, મોટા યોગેશ્વર છે, એટલે જ તે યોગેશ્વર કહેવાય છે. હલવું થઈ જવું ને વજનવાળું થઈ જવું ને શરીરને ફૂલાવવું ને શરીરને સંકોચી દેવું ને આ બધી જ ક્રિયાઓ અષ્ટાંગ યોગની ભગવાન જાણે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ, આ 8 યોગ છે ને બધાના અષ્ટાંગ યોગની અંદર ભગવાન પાવરફુલ છે, યોગી છે. એટલે માની ઉપર જ તેનો પહેલો પ્રયોગ કર્યો. ગોદમાં બેઠા છે ને ભગવાને પોતાનું વજન વધાર્યું. માં બેઠી હતી સ્તનપાન કરાવવા, જોયું કે અચાનક પગ મળ્યા દુખવા, આ વજન કેમ વધવા લાગ્યું? આ લાલો મારા ખોળામાં છે કે મારા આંગણામાં ઓલા નીલ રંગની મોટી શીલા પડી છે, ઈ છે પથ્થર. વજન વધી ગયો એટલે માએ લાલાને ઊંચો કરી નીચે બિછાવ્યું ને ત્યાં બેસાડ્યો અને પોતે ઘર કામમાં લાગી ગયા. આ તરફ મામાએ મોકલેલો તૃણાવર્ત આવ્યો. નંદ બાબાના આંગણામાં સુતેલા લાલાને ઉપાડ્યો અને આકાશ માર્ગે ઉપર જ્યાં લઈ જાય છે ઊંચે લઈ જાય ને લાલો એની કોટે ટીંગાણો. પેલા લીધો છે તૃણાવર્તે લાલાને ગોદમાં, અને એ તૃણાવર્તના આવવાથી આખું રજ અને તમથી અંધારા અને ધૂળથી ઢકાઈ ગયું. વજન ભગવાને વધાર્યું. તૃણાવર્ત હવે પોતે પોતાનો વજન ખમી શકે તેમ નથી, આ લાલાનો વજન ખમાતો નથી. હવે શું કરવું કે હવે સીધો જાઓ મથુરા, કંસને આપી દઉં, લ્યો આ તમારો 8મો કાળ. લાલો કે એમ આડોવળું ક્યાં જશે? હજી ઉપર આવતો હતો ને ત્યાં સુધી બરોબર હતું. મેં નિયમ લીધા છે કે જ્યાં સુધી હું 11 વર્ષ ને 52 દિવસનો ન થાવ ને ત્યાં સુધી હું ગોકુળ છોડીશ નહીં. ભગવાને 5 પ્રતિજ્ઞા લીધી છે. 11 વર્ષના નથી જાય ત્યાં સુધી ગોકુળની બહાર ગયા જ નથી. ગોકુળમાં જ રમણ કર્યું છે, રીમા છે. બીજું, માથાના વાળ નહીં કપાવવું, એટલે જ્યાં સુધી 11 વર્ષના છે ને ત્યાં સુધી હિપી વાળ છે, લાંબા વાકડિયા વાળ, એને કઈ શેટ વાળ નથી કરાવ્યા. બીજું, 11 વર્ષના નથી ત્યાં સુધી હાથમાં હથિયાર લીધું નથી, માત્ર વાંસળી રાખે છે, એનાથી બધાને ઘાયલ કર્યા. પણ હાથમાં સુદર્શન ચક્ર કે ભાલો ને બરછીને કાંઈ લીધું નથી. જેટલા અસુરોને માર્યા એટલા બધાને વગર હથિયારે માર્યા 11 વર્ષ સુધી. બીજું, પગમાં ચંપલ પહેર્યા નથી, પાદુકા પહેરી નથી. આખા વ્રજની અંદર જ્યાં પણ ફર્યા છે, રેમા છે, ગાયો ચરાવી ઉઘાડા પગે. એટલે જ વ્રજની રજનો મહિમા છે કે ભગવાન ઉઘાડા પગે અહીંયા વિચરણ કરે છે. મથુરામાં 100 વર્ષ, આ દ્વારકામાં 100 વર્ષ લીલા કરી ભગવાને, પણ ત્યાં રજનો મહિમા નહીં. ત્યાં તો રથમાં બેઠા છે, ત્યાં તો મોજડીયું પહેરી નાટા માર્યા. વ્રજમાં ઉઘાડા પગે 11 વર્ષ ભલે લીલા કરી, પણ 11 વર્ષ ઉઘાડા પગે રહ્યા ને એટલે વ્રજની રજ આપણે બધા મોઢામાં મૂકીએ. ત્યાં અમારો ઠાકોર હાયલો ઉઘાડા પગે. અને 5મી પ્રતિજ્ઞા, કોઈ શણગાર નહીં, સોનાના આભૂષણો નહીં, માત્ર કુદરતી આભૂષણો, ફૂલની માળા, ગુંજા માળા, ચણોઠીની માળા, મોરપીંછ, બાજુ ઉપર તે ફૂલના ગજરા, હોનાનું એક આભૂષણ ને 11 વર્ષ સુધી લાલાને. આ બધા નિયમો લાલાને છે. લાલો કે તૃણાવર્તને, ભલામણા મને તું અહીંથી ઉપાડીને જા, પણ મારા નિયમોનું હું, તું પહેલો જ નિયમ ભંગ કરે છો. મારે વ્રજને છોડવાનું જ નથી. 11 વર્ષ સુધીને તું અત્યારે મને લઈ જાશો, મારી પ્રતિજ્ઞા ભંગ થાય, આમ ન ચાલે. તો તૃણાવર્તે શું કીધું, હવે આ ઉચકાતો તો છે નહીં, આને ઉપરથી હેઠો નાખું એટલે હેઠે પડશે ને મરશે. તે તૃણાવર્તે એને છોડ્યો, પણ હવે તૃણાવર્તે છોડ્યો ને લાલાએ તૃણાવર્તને પકડ્યો આકાશમાં. અરે ભલામણા, ભાઈબંધી, દોસ્તાર કરીને મને અહીંયા સુધી લાવ્યો છો ને હવે તું મને મૂકી દઈશ? આવું ચીટિંગ હાલે કાંઈ? દોસ્તી કરીને મને ઉપર વિમાનમાં બેહાડ્યો, ત્યાંથી ઘા કરવાની વાતો કરે. એટલો બધો વજન વધ્યો તૃણાવર્તને. એમ થયું કે આ લાલો જ છે ને, પેલા નંદ બાબાના આંગણામાં મોટો પથ્થર પડ્યો એને તો નથી લઈને આવ્યો ને,
આવો વિચાર મનમાં આવ્યો, યા મતિ સા ગતિ, જેવું જેના મનમાં હોય ને અંત સમયે એવી ગતિ એની થાય. ભગવાન કે ઠીક, નીલંગની નીલા ઓલી શિલા તારા મનમાં આવી ને, એ જ શિલા એ જ પથ્થર ઉપર હું તને પછાડું એટલે તારી ઈચ્છા પૂરી થાય. એટલે ભગવાને ન્યાથી પડતો મૂક્યો તૃણાવર્તને ને આવ્યો નંદ બાબાના આંગણામાં. જે નીલા રંગની શિલા પડી હતી, પથ્થર પડ્યો તો એના ઉપર જ પડ્યો ને ગયો. જે અવાજ આવ્યો, નંદ બાબા યશોદા મૈયા બહાર આવ્યા, લાલાની માથે પાછા ગૌશાળામાં લઈ ગયા, પૂછડા ફેરવા ગાયના. મારા લાલાને નજર પડી છે કોકની. ભગવાન મારા લાલાની રક્ષા કરે. પછી તો કનૈયો પડખું ફેર્યો, તેનો ઉત્સવ થયો. આ નંદ બાબાને વ્રજવાસીઓને ઉત્સવ જ પ્રિય છે, જેમ તમને પ્રિય છે. કંઈ પણ થાય એટલે તરત જ તે ચાલો ઉત્સવ કરીએ, ગામ ધુમાડા બંધ કરો. અરે લાલો બગાઉં ખાય ને તોય ઉત્સવ કરે, લાલો પડખું ફરે ને તોય નંદ બાબા ઉત્સવ કરે. આજે પડખું ફર્યો, ચાલો ઉત્સવ કરીએ. ચોથું જન્મ નક્ષત્ર આવ્યું, 27 નક્ષત્ર છે. ચોથી વખત એક નક્ષત્ર આવ્યું એટલે ભગવાન થયા 108 દિવસના. કનૈયો પડખું ફેર્યો એટલે નંદ બાબાએ કીધું ગામ ધુમાડો બંધ. આજે આપણા આંગણામાં રસોડું ચાલુ, બધા આવજો. નંદ બાબાએ બધાને જાહેર કરાવ્યું, ઢોલ પીટાવ્યો કે કોઈ રસોડા ચાલુ કરવાના નથી. નંદ બાબાના આંગણામાં લાલો પડખું ફેર્યો ને એનો ઉત્સવ છે. આપણે નામકરણમાં તે એકલા પેંડા ખાઈ લઈએ ને આને તો પડખું ફરે તોય ઉત્સવ, બગા હું ખાય તોય ઉત્સવ, અરે કોકને મારે તોય ઉત્સવ. લાલો છે, બધી જ લીલાઓ અદભુત છે. પડખું ફેર્યો, ઉત્સવ થયો. લાપસી બનાવવાની છે, લાપસીના આંધણ મુકાણા. યશોદા મૈયા કે આજે બધા આવશે, આખું ગામ ઉત્સવ છે એટલે. ને મારા લાલાને તો સમજતા આ લોકો ક્યાં રહેવા દે મારા હાથમાં. લાલાને ફેરવા આખો દી રમાડ કરે. એમાં મારો છોકરો કજિયાળો થઈ ગયો, શાંતિથી બેહવા નથી દેતા. મારા લાલાને હેરાન જ કર્યા કરે, એમાં હારો નથી થતો. આ બધા માવુના લક્ષણો છે. રમાડ ન કરે, એને હુવા દેવાય તો હારો થાય. જેમ હોજો ને શાંત હોય ને એમ છોકરો હારો થાય. મારા લાલાને શાંતિથી રહેવા નથી દેતા. આજે શું કરવું, બધા આવે ને એ પહેલા મારા લાલાને હું હંતાડી દઉં એટલે કે ફળિયામાં ગાડું પીડ્યું છે, એક જોડેલું નથી, ખાલી ગાડું પીડ્યું છે. ગાડાની નીચે જોડી બાંધીને લાલાને ન્યા પારણી બનાવીને હુવડાવ્યો કે ઘરમાં નહીં, ન્યા પારણી એમ જ બધાને ખબર હોય લાલો હોય, અહીંયા કોઈનું ધ્યાન ન જાય. એટલે મારી નજર રહે, મેં મૂક્યો ને એને એટલે હું ધ્યાન રાખ્યા કરીશ. બાકી બીજી કોઈ ગોપીઓ આવશે ને એને ખબર નહીં રહે લાલો ક્યાં રહ્યો. હૂતો છે લાલો, ફળિયામાં ગાડું પીડ્યું છે, એની અંદર લાલાને સુવડાવ્યો. માથે ગાડાની ઉપર રસો ભર્યા છે, માખણ, મિશ્રી, દહીં, દધી પદાર્થો, ઘી. બળદ જોડેલા નથી, ખાલી ગાડું પીડ્યું છે. માથે રસ, નીચે રાશેશ્વર. આવ્યા નંદ બાબાના આંગણામાં બધા ઉત્સવ કરવાને માટે. ઉત્સવ થયો ને સાથે સાથે કંસનો મોકલેલો શકટાસુર પણ આવ્યો, શકટનું રૂપ લઈ આ ગાડાની અંદર બિરાજમાન થયો. શકટાસુર લાલો બધો જાણી ગયો કે શકટાસુર મને લેવા આવ્યો છે, મને ઉપાડવા આવ્યો ને હું એને ઉપાડી લઉં. ઉત્સવ થાય છે, આ બાજુ કોઈનું ધ્યાન નથી. લાલો એકલો રમે છે. ગાડાની નીચે જે જોડી બાંધી છે એની અંદર આ બધા પૂછે યશોદા મૈયા, લાલો ક્યાં દેખાતો નથી, લાલો ક્યાં દેખાતો નથી. હવે કેવું શું, એટલે તરત જ કે મને થોડી ખબર હોય, તમે જ બધા આવીને લઈ જાવ છો ને તમે જ રમાડો છો. સવારનો ક્યાં મારા હાથમાં જ આવ્યો છે, લઈ ગઈ છે કોઈ કામ. આવી રીતના કીધું. બધી ગોપીઓને સાચું લાગ્યું કે યશોદા મૈયા ખીજાઈ ગયા છે, જલ્દી કંઈક લાલાને ગોતીને આને આપજો. હવે આની આગળ મગાય નહીં લાલાને, તો ખીજાઈ ગયા. સવારનો લાલો એની પાસે નથી એટલે પછી કોઈ પૂછ્યું જ નથી. પણ બધા ગોતે છે લાલાને, લાલો ક્યાં છે, કોની આગળ છે. બીજાને પૂછે તું લઈ ગઈ હતી રમાડવાય કે નહીં, તે તું લઈ ગઈ હતી કે ના. લાલો બરોબર જોડીની અંદર હૂતો છે. શકટાસુર આવેલો છે. લાલાને જે કમત હુજી તે પોતાના જમણા પગનો એક ચરણ જે ગાડાની જોડીની અંદર હુતા જે ગાડાને માર્યો, ગાડું આખું ઉછળી
પડ્યું ઊંધે માથે નીચે. લાલો છટકીને બહાર જે દધી પદાર્થો હતા સકટની માથે મૂકેલા, દહીં દૂધ ઘીના પદાર્થોના બધા મોટા કુંજા ભરી ભરીને એ બધા જ ઢોળાયા, ફૂટ્યા. આખું તળાવ દહીં અને દૂધથી ભરાઈ ગયું. રથના બંદેવ પડ્યા હતા, ગાડાના બંદેવ ચક્કર 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 ખાતા 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 ખાબોચિયામાં દહીં દૂધના. લાલો ખાબોચિયામાં રમે છે. હવે આ ખોબા ભરી ભરીને ચાટે છે માખણ દહીં દધી પદાર્થો. અને ગોપીઓ દોડી જોરિયો લાલો. પણ આ સકટ અચાનક આવી રીતના ઊંધું, આની માથે તો બધા રસ દધી પદાર્થ હતા, આને કોઈ હલાવી ન શકે. એની જગ્યાએ આખું ઉલટું. એક ગોપી કે મેં જોયું લાલો એની નીચે જ હૂતો હતો. કે મારું નાનું બાળક કોમળ ચરણ વાળું નહીં, એ નહીં લાગતી આખું ગાડું નીચે પડે. ગાડું પડ્યું, શકટાસુર મર્યો. બધા ગયા ગૌશાળાની અંદર. અમારા લાલાની માથેથી ઘાત ગઈ. વારંવાર ઘાત આવે. અમારા લાલાની ઉપર કોઈકની નજર લાગી ગઈ છે. ફરી ગૌશાળામાં ગયા અને પછી માખણ મિશ્રીથી રગદાવેળાયેલો ચોળાયેલો એવા લાલાને કેસરના દૂધથી અભિષેક કરતા કરતા ગોપીઓ લાલાની સ્તુતિ કરે છે, લાલાને સ્નાન કરાવે છે. ગૌશાળામાં લઈ ગયા, દૂધવાળા કેસરવાળા દૂધથી સ્નાન કરાવ્યું. ચાલો આપણે પણ ભાવથી લાલાને સ્નાન કરાવી, આપણા પ્રેમના અવાજથી, ભાવના અવાજથી. કે જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શ્યામળા. જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શ્યામળા. જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શ્યામળા. હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું શ્યામળા. હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું શ્યામળા. જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શ્યામળા. જમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શ્યામળા. અંગોલું છે આખું વસ્ત્રો પીળું પીતાંબર પ્યારમાં. અંગોલું છે આખું પીળું પીતાંબર. તેલ સુગંધી નાખી આપો વાકડિયાળા તુજ વાળમાં. તેલ સુગંધી નાખી આપું વાકડિયા તારા ભાવ. કુમ કુમ કેરા તિલક સજાઉં ત્રિકમ તારા ભારમાં. કુમ કેરા તિલક સજાવું એકમ તારા ભાવ.
તળકે સગળી વાસના યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શ્યામલા. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શ્યામલા. અને કે હાથે અંગો ચોળી લાડ લડાવું શ્યામલા. તળકે હાથે અંગો ચોળી લાડ લડાવું શ્યામલા. કાના ઉપર અભિષેક કર્યો. પછી વિશ્વરૂપ દર્શનની કથા છે. એક અધ્યાયની અંદર માં ગોદમાં લઈ અને લાલાને બેઠા છે, સ્તનપાન કરાવે છે. પણ લાલો દૂધ પીવે છે, સ્તન મૂકતો નથી. હજી જાણે ભૂખ્યો હોય. માને ચિંતા થઈ કે આ ક્યારનો દૂધ પીવે છે, હજી ધરાયો નથી. મેં પેલા કીધું એમ, ન દૂધ પીવે તોય ચિંતા, ને વધારે પીવે ને તોય ચિંતા. આ માને પોગવું કેમ? ન ખાય તો કે મારો છોકરો કાંઈ ખાતો જ નથી, ખાતો જ નથી, ખાતો જ નથી. ખાઈ જ રાખે, ખાઈ જ રાખે. આખો દી ચટ કટકટ 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 ચાલુ જ રહે. તો માને એની ચિંતા નથી કે વધારે જમે છે, પણ માને ચિંતા એ છે કે આ વધારે દૂધ પીવે છે ને આને અપચો થઈ જશે. તે શું કર્યું? જબરજસ્તીથી બાળકને છોડાવાય નહીં કોઈ દિવસ. જમતી વખતે બાળકને રડાવાય નહીં, બાળકના બાપાને રડાવાય નહીં. જમતો હોય ને તે ચૂપચાપ એને જમવા દેવાય. એટલે રડીને તો વળી બાળકને દૂધ મુકાવાય નહીં, કારણ કે એ દૂધ પચે નહીં, ઝેર બને છે. જમતી વખતે જો તમે કકળાટ કરો, તમે રડો ને, તો એ અન્ન છે ને એ વિષ બને, ઝેર બને. એટલે જમતી વખતે, ભોજન વખતે પ્રસન્ન ચિત્તે આનંદમાં રહી અને પછી જમવું. આ બહેનોનું મને એ બહુ ગમે કે જમણવાર હોય ને તે પેલા આદમીને જ જમાડી દે. પછી આપણે કહીએ કે ભાઈ પેલા બહેનોને વારો લઈ લઈએ કે નહીં, એ લોકોને બહુ વાર લાગે જમતા. ખાય થોડુંક, વાતું બહુ કરે. એટલે પેલા પુરુષોને જમાડી દે, ક્યાંક જમણવાર હોય ત્યાં. તમે બધા જાણો જ છો, કાંઈ હું નવું કહું છું એવું કાંઈ નથી. પણ એની પાછળનું કારણ શું કે બહેનોને વાર બહુ લાગે. કેમ? વધારે ખાઈ જાય કે વધારે નહીં ખાતા. એ તો ઘડીક ડીશ લઈને અહીંયા બેહે, શાંતુબેન આગળથી ઊભા થઈને કાંતુબેન આગળ જઈને બેહે. કેમ તું દેખાતી નહોતી ને ક્યાં હતી ને શું કરે છોકરાને? આખા ઘરની હિસ્ટ્રી પૂછી લે. એક થાળી પૂરી થાય ને ત્યાં આખા ભવનું પૂછાય જાય. અજાણી બસમાં બેઠા હોય ને કોઈક પાડોશી મળે ને તોય ઓળખાણ કાઢે. કયા ગામના? કે ધાગંદ્રાના. કે હે લે તો તમારે બેન કેમ? કે મારા ઘરમાં તમારા ગામની ઘંટી છે. લે આદમીનું આ હક. હા થારો ઓળખીતો હોય ને તોય તે ઓલી કામ જ કામ, બાકી ઓલી પૂછે નહીં કયું ગામ છે ને કયું નામ છે. તો માવુને ચિંતા બહુ રહે, મારું બાળક વધારે જમે છે. એટલે પ્રસન્ન ચિત્તે જમવું, શાંતિથી જમવું અને શાંતિથી જમવા દેવા. ઘી ને ચાની ભૂકી ન હોય ને તો પણ પછી કેવું, જમીને હાથ ધોઈ લે ને પછી જમતો હોય ચારે એને ન્યા ન કેવું. એટલે બાળકને રડાવાય નહીં. એટલે શું કર્યું કે આ સ્તન મૂકે, દૂધ પીતો બંધ થાય એટલા માટે એને કમર ઉપર હાથ લઈ ગયા આંગળા, ને આમાં આંગળા ફેરવા ને તે લાલો હસ્યો એને ગલી પછી થઈને તરત જ મોઢું ખોલ્યું, છોડાયો સ્તનથી. અને શું જોયું માએ લાલાના મુખમાં? કમ્રોદસી જ્યોતિરનિકમાસમ સૂર્યેન્દુ રુદ્રભિસ્તરાન બુદ્ધિચ્યમ દ્રિપાનનંગા સ્ત્રુદિવીર તતાની ભૂતાની યાની સ્થિર જંગમાની. સમગ્ર બ્રહ્માંડ, આકાશ, તારા, નક્ષત્ર, ગ્રહ આદિ લાલાના મુખમાં માં યશોદાએ જોયું અને અચંબિત થઈ ગઈ, આશ્ચર્યમાં પામી ગઈ. ઓહો, મારા લાલાને. એ દ્વારા લાલો બતાવે છે કે માં હું ક્યારનો દૂધ પીઉં છું છતાં ધરાતો નથી, મને અપચોય નહીં થાય, કારણ કે તારું દૂધ હું એકલો નથી પીતો, આખું બ્રહ્માંડ પીવે છે. હું એકલો પીવું તો ધરાવ ને, આખું બ્રહ્માંડ પીવે છે માં. માની ઉપર વૈષ્ણવી માયાનો પ્રયોગ કર્યો, માને બધું ભૂલવાડ્યું. પછી નામકરણ સંસ્કારની કથા છે. ગર્ગાચાર્ય મહારાજ મથુરા ગયા,
વસુદેવજીએ બોલાવ્યા છે, એના કુળગોર છે, પુરોહિત છે, કુલ પુરોહિત. ગર્ગાચાર્ય મહારાજને બોલાવ્યા છે, કારાગૃહની અંદર મળ્યા છે, કુશળ શ્યામ પૂછ્યા છે ગર્ગાચાર્ય મહારાજે. પછી વસુદેવજીએ કહ્યું કે તમે જાઓ નંદ બાબાના ગોકુળની અંદર, ત્યાં મારા પુત્ર રોહિણીથી થયેલા પુત્રનું તમે નામકરણ સંસ્કાર કરો. સાથે મારો બીજો દીકરો નંદ બાબાના આંગણામાં રમે છે, તેનું તમે નામકરણ સંસ્કાર કરો. ગર્ગાચાર્ય મહારાજ કહે છે રોહિણીનો પુત્ર છે, એનું નામકરણ સંસ્કાર કરવું મને વાંધો નથી, પણ આ કંસ છે ને, એનો 8મો કાળ એ સમજે છે, એવા નંદ બાબાના દીકરાનું નામકરણ કરીશ ને તો એને પણ મુશ્કેલી થશે, કંસ એને મારશે. શું કરવું? એ કે તમે જાઓ નામકરણ સંસ્કાર કરો, ત્યાં બધું એ સંભાળી લેશે નંદ બાબા. નંદ બાબાના આંગણામાં આવ્યા, રોહિણીજીને બોલાવ્યા, નામકરણ સંસ્કારની વાત કરી. નંદ બાબા રાજી થયા. કહે છે માત્ર રોહિણીના પુત્રનું તમે નામકરણ ન કરો, સાથે સાથે મારા લાલાનું નામકરણ સંસ્કાર કરો, એનું નામ પણ તમે જ પાડો. આમ તો બહુ મોટો ઉત્સવ કરવાનો હોય, અમારે નામકરણ થાય ત્યારે અરે બગાહા ખાઈને ઉત્સવ કરીએ, પડખા ફરીને ઉત્સવ કરીએ, એનું નામ પાડીએ ને અમે ઉત્સવ ન કરીએ, એવું કાંઈ બને? આખા ગામને જમાડવાનું હતું અમારે તો. પણ તમે કહો છો કે સંકટ છે, કંસને ખોટું આશ્ચર્ય થાય, કંસને ખોટો આના ઉપર એ વેર રાખે અને અમારા લાલાની પણ જીવવું મુશ્કેલ બની જાય, આવું ન થાય એ માટે થઈને અમે ઉત્સવ નથી કરતા. પણ નામ પડશે ને તો તમારા હાથે જ પડશે, એ સિવાય નહીં. ઉત્સવ ન કરવા પડે તો ન કરાય, પણ જે થતું હોય એ તો થાય જ, એ તો કરવું જ છે. પછી જમાડી દઈશું કંઈક કારણથી. નામકરણ સંસ્કાર થશે તમારા હાથે જ તે. એટલે વિધિનો લોપ આપણે નથી કરવો, વિધિપૂર્વક જ થવું જોઈએ. આમાં વળી ફટાકડા થોડાક ઓછા ફૂટે ને તો અમે હકાવી લઈશું. નંદ બાબાનું કહેવું આ. ઉત્સવો અમે પછી કરી લઈશું, પણ નામકરણ તમારે જ કરવાનું છે. આસન આપીને બેસાડ્યા, સ્વાગત કર્યું છે, ગૌશાળામાં લઈ ગયા ગુપચુપ. રોહિણીજી દાઉજીને લઈને બેઠા છે, લાલાને લઈ યશોદામિયા બેઠા છે, પુણ્ય વાચન કર્યું, પિતૃઓનું સ્મરણ કર્યું અને તર્પણ કર્યું. પુત્ર જન્મથી પિતૃઓ પ્રસન્ન થાય છે, પિતૃના ઋણમાંથી મુક્ત બનાય છે. પિતૃઓને ઈચ્છા હોય કે અમારા કુળમાં કોઈક સારા સંત જેવા દીકરાઓ જન્મે ને અમારા કુળને તારે, અને એનાથી એ રાજી થાય છે, જેમ આજે તમારા પિતૃઓ રાજી થયા હશે. નાંદી શ્રાદ્ધ આદિ ક્રિયા કરી અને પછી બાળકનું નામ પાડવાનું છે. રોહિણી ગોદમાં લઈને લાલાને બેઠા છે, એની સામે જોયું. અયમ હિરોહિણી પુત્રો રમયન શ્રુહૃદયો ગુણે આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિકદ બલમ વિદુ. રોહિણીનો દીકરો છે એટલે પેલું નામ રોહિણી. મોટો દીકરો માના નામથી ઓળખાય એટલે પેલું નામ આપ્યું રોહિણી. રમયન શ્રી હૃદયો ગુણે, પોતાના ગુણો વડે લોકોને રમાડશે માટે એનું નામ બીજું રામ. આખ્યાયતે રામ ઇતિ બલાધિકમ બલમ વિદુ, બળવાળો થશે માટે બીજું નામ બલ. રોહિણી, રામ અને બળ. પછી બલ અને રામ બે હારે બોલાય એટલે થયા બલ રામ. બોલીએ દાઉજી મહારાજ. શિષ નારાયણનો અવતાર છે અને પોતાની શક્તિ વડે, પોતાના બળ વડે યાદવોના સંગઠનને એ ટકાવી રાખશે માટે એનું બીજું નામ પડશે શંકર્ષણ. એટલે દાઉજીનું બીજું નામ છે શંકર્ષણ. એમ બલ, રામ, બલરામ, શંકર્ષણ અને રોહિણી આમ નામ આપ્યા. હવે નંદ બાબાનો લાલો જે યશોદા મૈયાની ગોદમાં બેઠો છે એની સામે જોયું. ગર્ગાચાર્ય મહારાજે જોયું, કાનાની આંખો ગર્ગાચાર્ય ઉપર, ગર્ગાચાર્યની આંખો લાલા ઉપર, આંખો સે આંખિયા મિલી, સાન પાન ભૂલ્યા. ગર્ગાચાર્ય મહારાજને લાગી સમાધિ. લાવો ને તમારા લાલાને મારી ગોદમાં. જોયું લાલાની સામે ગોદમાં લઈને, પણ નજર હટતી નથી.
સમાધિ લાગી ગઈ. ઘણી વાર આમનામ લાલાને બેઠા રહ્યા, ગોદમાં લઈ લાલાની હામું જોઈને હલે કે ચલે. નંદ બાબા ને યશોદા મિયા ગર્ગાચાર્યને જોવે છે કે આ દાદા કઈ બોલતા કેમ નથી. ગોર બાપા, એ ગોર બાપા, ગોર બાપા એ દાદા, હા નામ કયો ને કોનું? અરે તમે નામ પાડવા આવ્યા છો? અરે આનું નામ શું હું પાડું? આને જોતા હું મારું નામ ભૂલી ગયો. આનું નામ હું શું પાડું? અનેક અનેક જન્મમાં આવડા અવતરે છે અને અનેક અનેક જન્મે એના અનેક અનેક નામ હોય છે. હરિ તારા હજારો નામ, હું આનું શું નામ પાડું? બહુતિ સંતિ નામાની રૂપાણી ચ સુતસ્યતે ગુણ કર્માનુરૂપાણી નાન્યદ વેદનું જનાહમ. ગુણ કર્માનુરૂપાણી નાન્યત્યમ વેદનું જનામ. બહુતિ સંતિ નામાની, કયું એક આપું નામ? યુગે યુગે આ તમારો પુત્ર ઉતરે છે. દરેક યુગમાં આના જુદા જુદા રંગ વર્ણ હોય છે. સતયુગમાં શુક્લ વર્ણ હોય છે, ત્રેતામાં રક્ત વર્ણો, દ્વાપરમાં પિત્ત અને કળિયુગમાં કાળો. માટે આનું નામ કૃષ્ણ પાડવું. વસુદેવનો દીકરો છે, નાનો છે એટલે બાપના નામેથી ઓળખાય, એટલે બીજું નામ આપ્યું વસુદેવ. આ પોતાના મનથી બધાને આકર્ષે માટે આનું નામ કૃષ્ણ. કર્ષયતિ કૃષ્ણ, કરશે જે બધાને ખેંચ્યા પોતાની તરફ. જેમ મેગ્નેટ લોહી ચમક લોખંડને ખેંચે એમ આ બધાને કર્ષણ કરશે, બધાને પોતાની તરફ ખેંચશે માટે કૃષ્ણ. કર્ષયતિ કૃષ્ણ. બીજું છે એ કાળો છે એટલે કૃષ્ણ. અનેક અનેક યુગમાં અનેક અનેક નામ હોય છે. પિતાના નામ ઉપરથી વસુદેવ એવા નામથી પણ તે ઓળખાશે. પૂર્વ તમારા વસુદેવનો પુત્ર હતો માટે વસુદેવ કહેવાશે. ગર્ગાચાર્યએ આમ સંકેત કર્યો. એ જાણે છે કે કંસને ન ખબર પડે, આમ તો છે વસુદેવનો જ, એટલે વાસુદેવ તરીકે. પછી યશોદા મિયા કે હવે ઠીક છે નામ તો તમે પાડ્યું છે, પણ એનું થોડું કોઈ હાથની રેખાઓ જોઈએ ને, ભવિષ્ય કથ નહીં કરો ને. હવે આમ તો છે ને વળી છોકરું 18 વર્ષનું થાય ને પછી તેની હસ્તરેખાઓ આદિ જોવાય, પણ જન્માક્ષરના આધારે કાળ સર્પ ને આદિ આદિ બધું નીકળે જોવાય. આનું જન્માક્ષર બનાવ્યું, કુંડળી તૈયાર કરી, પંચાંગ ખોલ્યું, ટીપણું, આંખના હાથના વેઢા ગણ્યા, નક્ષત્ર ગ્રહ તારા બધું બધું આમ ચોકડીઓ બોકડીઓ કરી. હા બોલો હવે શું પૂછવું છે? કુંડળી તૈયાર, લગ્ન કુંડળી તૈયાર, બોલો. યશોદા મૈયા કે આના ગુણ કેવા હશે કયો? અરે આના ગુણ તો વાત પૂછોમાં. સર્વગુણ સંપન્ન, એવું દુનિયાનું કોઈ કામ નથી આ ન કરી શકે. અશક્યને શક્ય બનાવશે તમારો દીકરો. ગામ આખાને રમાડશે, બધાને રમાડશે. રમાડશે એટલે પ્રેમથી પણ રમાડશે અને બીજી રીતે રમાડશે. બધા જ ગુણ છે તમારા બાળકની અંદર. કુંડળી બરોબર મેચ થાય છે. બધા જ ગ્રહ પોતપોતાના સ્થાનમાં હજળ થઈને બેઠા છે. માવુને વળી છે ને બધી બહુ ઈ ચિંતા ન હોય. સૌથી વધારે ચિંતા વહુ ક્યારે આવશે ને ઈ હોય. મહારાજ ઈ બધું તો ઠીક, નહીં હોય તો અમારે ક્યાં તાણ છે ઘેરે. વહુ કેદી આવશે ઈ કયો? હજી ઘોડિયામાંથી બહાર નથી આવ્યો ને હજી વહુ નહીં કરે છે. વહુ ક્યારે આવશે? છોકરાઓને વળી ઢાંકી ઢાંકીને લઈ જાય કે કાને કાળો થઈ જશે ને તો કોઈ વહુ નહીં દે. પણ હજી તો ઘોડિયામ છે, અત્યારથી તડકો લાગી જશે તારા લાલાને. એને જે થોડુંક ઓગ્મેસ્ફિયર લેવા દે, એને થોડો સૂર્યનો તાપ લેવા દે, વિટામિન બી વિટામિન સી લેવા દે.